નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। આજે 28 જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ દિવસ છે। હિપેટાઇટિસ એટલે લીવરમાં થતો સોજો। આ કેટલો ખતરનાક છે તે અંગે ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ ડોક્ટર જીતેન્દ્ર પારીખની મુલાકાત લીધી। તેમણે આપેલ માર્ગદર્શન રજૂ છે। દર વર્ષે 28 જુલાઈએ વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે। હિપેટાઇટિસ એટલે લીવરમાં થતો સોજો। સમયસર નિદાન અને સારવાર ન મળે તો લીવર સિરોસિસ અને કેન્સરનું જોખમ વધી શકે છે। ખાસ કરીને ચોમાસામાં દૂષિત પાણી અને ખોરાકથી હિપેટાઇટિસ એ અને ઈનું સંક્રમણ થઈ શકે છે। આ બાબતે વધુ સમજણ આપવા માટે ન્યૂઝ ચેનલે ડોક્ટર જીતેન્દ્ર પારીખની મુલાકાત લીધી। જુઓ શું કહ્યું તેમણે। દર્શક મિત્રો, આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે। આખા દુનિયામાં હિપેટાઇટિસ જે તકલીફો છે અને રોગ છે એના માટે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આપણી પાસે ડૉક્ટર જીતેન્દ્ર પારીખ હાજર છે અને તેઓ એમડી મેડિસિન છે। એમને પાસે જાણીએ કે હિપેટાઇટિસ જે રોગ છે એ શું છે અને કઈ રીતે મટી શકે। સર, કઈ રીતે આપણે મટી શકે? નમસ્કાર, મારું નામ ડૉક્ટર જીતેન્દ્ર પારીખ છે। આજે જે વર્લ્ડ હિપેટાઇટિસ ડે દર વર્ષે આપણે 28 જુલાઈએ મનાવીએ છીએ। સૌથી કોમન કારણ હિપેટાઇટિસ એટલે લીવરનો સોજો એમને કહેવાય હિપેટાઇટિસ। સૌથી કોમન કારણ જે જનરલ પબ્લિક માટે છે એ છે વાયરસ। વાયરલ હિપેટાઇટિસ સૌથી કોમન કારણ હોય છે। એમાં 4-5 જાતના વાયરસ હોય, ABCDE। એમાં સૌથી કોમન જે ખાવણપીણ જે આપણે વારે ખાતા હોય, જે ખરાબ પાણી જેમાં યુઝ થતું હોય કે અમુક વસ્તુમાં ખરાબ આવી જાય તો હોય, એને કારણે વોટર બોર્ન છે। હિપેટાઇટિસ એ ને હિપેટાઇટિસ આપણે ઈ એ વોટર બોર્ન છે। BCDE અલગ છે। એટલે હિપેટાઇટિસમાં સૌથી સાચી રાખવું પડે આપણે કે બહારની જે વસ્તુ આપણે ખાતા હોય આમાં ચોખ્ખું પાણી જે વાપરાતું હોય ત્યાં જ તમારે જમવાનું। પાણીજન્ય અને બહારના ખોરાકના કારણે આ બે મેન છે। એના મુખ્ય લક્ષણો શું હોય છે? પેટમાં દુખાવો, અમુકને ઉલટી ઉપકા આવે, પેશાબ પીળો આવે, ખંજવાળ અમુકના આવે ને આંખો પીળી દેખાય। એ 5 મેન લક્ષણ છે એમના। ને અમુકને પછી છેલ્લે તાવ પણ આવે। એટલે એવા લક્ષણ કોઈ પણને ક્યારે પણ દેખાય તો વહેલા દોરે તમે આવો, ડૉક્ટરને બતાવો, નિદાન કરો અને ટ્રીટમેન્ટ લો। ટ્રીટમેન્ટમાં આરામ કરવાનું છે આપણે। એમને ખાંડવાળી વસ્તુ વધારે લેવાની છે, પ્રોટીનવાળી વસ્તુ ઓછી લેવાની છે। બાકી જેમ ટાઈમ જાય એમ ધીમે ધીમે એ પોતે બરાબર થઈ જતું હોય। હિપેટાઇટિસ એ ને ઈની કોઈ એવું કંઈ ખાસ દવા ના હોય, ખાલી ધ્યાન રાખવાનું હોય કે પેશન્ટને જે ઉલટી ઉપકા હોય એ ના થાય, પેશન્ટ ઓરલી લઈ શકે તો એ પોતે બરાબર થઈ જાય। એ પ્રાથમિક છે। એમાં પ્રાથમિક બી થોડોક વધારે સિરિયસ। બી ઓર સી એ બે જે હિપેટાઇટિસ છે એ સિરિયસ છે। આમાંથી કેન્સર થઈ શકે દર્દીને, આમાંથી લીવર ખરાબ થઈ શકે। એટલે એની રસી આવે હિપેટાઇટિસ બીની, સીની, જેટલા પણ હેલ્થ પ્રોફેશનલ બધા લે છે। આમ નાગરિક પણ લઈ શકે જે કોન્ટેક્ટમાં આવવાના ચાન્સ વધારે હોય। બાકી હિપેટાઇટિસ સીની હવે ઘણી સારી દવા આવી ગઈ છે જે 100% મટી શકે છે હિપેટાઇટિસ સી। હિપેટાઇટિસ બીની જે દવા છે એ પણ ઘણી કારગર સાબિત હોય તો એકથી બીજાને એનો રોગ ના ફેલે એના માટે બધાને લેવું જ જોઈએ। સાહેબ, ડી અને ઈ પણ બોલાય છે, તો ખરેખર એવું છે? હિપેટાઇટિસ ઈની વાત કરીએ તો એ પ્રેગ્નન્ટ જે બહેનો હોય છે એના માટે એ જીવનનો જોખમ કરે। એટલે પ્રેગ્નન્ટ બહેનોને જ્યારે પણ કમળો થાય તો સૌથી પહેલા હિપેટાઇટિસ ઈ આપણે કરાવવું જોઈએ એમાં। ને ડીની વાત કરીએ તો એ બહુ ઓછા માણસોમાં હોય, એ બી ભેગો જ હોય। તમે કહ્યું કે સાહેબ આમાં આંખ પણ પીળી થઈ જાય, તો શું આ બાબત કમળાથી નજીક છે આ રોગ? કમળો એટલે એક લક્ષણ છે, સિમ્પટમ કહેવાય એમને, બરાબર। કમળો કોઈ બીમારી નથી। જેમ કેમ આપણે તાવ આવે, તાવ એક લક્ષણ છે। તાવ આપણે ડેન્ગ્યુમાં પણ આવે, સાદા વાયરસમાં પણ આવે, ચિકનગુનિયામાં પણ આવે, ઘણી બધીમાં આવે। જેમ કમળો છે એ એક લક્ષણ છે। લોહી ઉડે, અમુકમાં લોહી ઉડે તો પણ આપણે આંખો પીળી દેખાય અને આપણે હિપેટાઇટિસમાં દેખાય છે। એટલે કમળો એક લક્ષણ છે। પણ જેટલા પણ હિપેટાઇટિસ છે જેમાં એસજીપીટીનો વધારો થાય, બિલિરુબિનનો વધારો, એમાં આંખો પીળી દેખાય છે। અચ્છા, લેબોરેટરીમાં એ કઈ રીતે એ દર્શાવે કે તમને આ રોગ છે? તો શું ઓછું થઈ જાય તો એ નક્કી થઈ જાય કે આ બાબત? એનો ખાસ રિપોર્ટ થાય, આપણે એ ને ઈ નો, બી, સી બધાનો રિપોર્ટ થાય। પછી એસજીપીટી, એસજીઓટી, બિલિરુબિન એ 3 રિપોર્ટ મેન હોય છે એમાં, એ આપણે કરાવવાના હોય। આ બાબતે આ તો વાત થઈ વાયરસની। એના વિશે જે અલગ હોય છે જે આમ જનતા માટે બહુ ઓછામાં દેખાવા મળે, જેમ ડ્રગ ઇન્ડ્યુસ હિપેટાઇટિસ હોય, ઓટો ઇમ્યુન હિપેટાઇટિસ હોય, એ થોડા અલગ પણ બહુ ઓછી જનતામાં। પબ્લિક માટે મેન એ ધ્યાન રાખવાનું છે આપણને કે બહારનો લારી ઉપર તમે કોઈ ખાઓ ફાસ્ટ ફૂડ કે એવું કાંઈ,
એ સારી જગ્યા ખાવાનું અને ત્યાં જોવાનું કે ચોક્કસ પાણી વાપરાય કે નહીં, એ બધું ધ્યાન રાખવું, ખાસ પાણીપુરી માટે. અચ્છા સાહેબ, તો અત્યારેના સમયમાં કેટલી દવાઓ નવા સાયન્સના યુગમાં ઉપલબ્ધ છે કે જે મટી જ શકે? હમણાં અમે વાત કરી કે હેપેટાઇટિસ સી ની આજથી 5 વર્ષ પહેલા એવી દવા ના હોતી, પણ હવે એવી દવા આવી ગઈ છે કે 100% મટી શકે એ વાયરસ. એટલે દર્દીઓ માટે બહુ સારા સમાચાર છે. હેપેટાઇટિસ સી નો 100% એનો ઉપચાર છે. બી માટે જે દવા આવી છે નવી, એમાંથી એ એવો કરી નાખે કે શરીરમાંથી વાયરસ નીકળી જાય, બરાબર, એટલે બીજાને ના આપી શકે વાયરસ. એટલે એ એક દર્દીને માટે બહુ સારું, કારણ કે બી ને સી શું કરે, લીવરમાં જાય ને એનો કેન્સર કરે. એટલે માણસોને હવે અગર દવા બરાબર લે તો કેન્સર થવાની શક્યતા ઘટી જાય. સાહેબ, કઈ સિઝનમાં થાય છે અને કચ્છમાં શું પરિસ્થિતિ છે? બસ હવે આની સિઝન આવી ગઈ છે. જ્યારે પણ વરસાદની માહોલ આવે, જ્યારે શું વરસાદમાં ગટરનું પાણી એ સાદા પાણી મિક્સ થતું હોય, બરાબર, ને ગામનું પાણી શહેરમાં આવી જાય, શહેરનું પાણી ગામમાં જાય, તો જે સ્ટૂલ બોર્ન જે હોય છે, આપણે ફૂડ ને વોટર બોર્ન કહેતા હોય, એટલે સંડાસમાં જે વાયરસ નીકળતો હોય એ પણ ગટરના પાણીમાં મિક્સ થાય. એટલે વરસાદી માહોલ જ્યારે હોય, જ્યારે પાણી ભરાય આજુબાજુ અને મિક્સ થતો હોય, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બહારની વસ્તુ બને એટલી ઓછી ખાવ. કચ્છમાં કેવી પરિસ્થિતિ છે આ રોગ માટે? આજથી 8 વર્ષ પહેલા હેપેટાઇટિસ એ નો એક એન્ડેમિક આવ્યો હતો. ઘણા બધા દર્દી આવ્યા હતા, એટલે પછી ઓછો જોવા મળે છે, પણ એ એન્ડેમિક તો છે જ. એટલે ગમે ત્યારે મોઢો ઊંચો કરી શકે, એટલે બધું આપણા હાથમાં છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે હેપેટાઇટિસ એ 100% પ્રિવેન્ટેબલ છે. આપણે ચોખ્ખી જગ્યા ખાવો પીવો, કાંઈ તકલીફ નહીં પડે. આ રોગ મૃત્યુ સુધી લઈ જઈ શકે? હેપેટાઇટિસ એ અને ઈમાં જ્યારે આ વાયરસ બ્લડમાંથી, લીવરમાંથી મગજમાં જાય, ત્યારે એને એન્કેફ્લાઇટિસ કહેવાતો હોય, ત્યારે એ 100% મરણ થઈ શકે. એમાં એમ જનરલ પબ્લિક માટે કહેતા હોય કમળામાંથી કમળી થઈ ગઈ છે, ત્યારે એ જાનનો જોખમ થાય. ધન્યવાદ ડૉક્ટર સાહેબ. દર્શક મિત્રો, આપણે સાંભળ્યું છે, જાણ્યું કે આ રોગ આપણે ઘણીવાર કોમન રીતે લેતા હોઈએ છીએ, પણ કોઈ પણ રોગ, આ રોગ નહીં પણ કોઈ પણ રોગ આપણે કોમન રીતે લેવો જોઈએ નહીં. અને આપણને એમ લાગે કે આપણું શરીર નાદુરસ્ત છે તો ડૉક્ટરની જરૂરથી સલાહ લેવી જોઈએ. અને ખરેખર જો શરૂઆતના સિમ્પટમ્સ હોય તો એ કંટ્રોલમાં આવી શકે, અને પાછળથી લાંબી ટ્રીટમેન્ટમાં આપણે સાહેબ પડવું ન જોઈએ. જેટલા વહેલા આવશો એટલા વહેલા સારું થશે. ધન્યવાદ સર. દર્શક મિત્રો, આજે તારીખ 28 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.